तो सदभूति जाए हे मंत्र देना मुक्ति जमाय तेना थकी तो जमना सी जाय श्री स्वामी नारायण जे कहे से वावे गुवावे वणमुक्ति से सड़क्षरो से सदशास्त्र सार के तो उतारे भव सिंधु पार चाहे ऋतुमा दिवसे निशाए सर्वक्रियामा समरो सदाए पवित्र देहे अपवित्र देहे तेना वनिज समरोज स्नेहे जड़े कहीं में तन में जाय आनावती अंतर शोध धाय जेणे महापाप कर्याय अनंत जेणे मिला रावण जेनु संत ते स्वामी नारायण नाम लेता राजी मरे से मुक्ति करेता श्री स्वामी नारायण नाम सार से पापने से प्रजनावनार आपी गरुआंतर होय जेनु वड़ा विना के मरे जेनु वड़ा विना के मरे जेनु सदान स्वयं नमन करो दीप पाड़ने कर गई कहूँ भक्ति पाड़ने अगर तुम्हारी फूल मार दो तुम्हारी सैयानंद स्वामी महाराज, हरि कृष्ण महाराज,
हे स्वामी नारायण
स्वामी महाराज की जय। डोल धरिया ढंगना धरिया हसीने बोलो हरि धो धरिया हरि धो धरिया।
चरण स्वामी महाराज Nand Swami Maharaj, Hari Krishna Maharaj, Hey Hari Bangle
Hare Krishna Maharaj Siddhanta Swami Maharaj Adi Sakhi Maria
मंगल मूर्ति महाप्रभु सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समनु सदाय अनुप अलौकिक मूर्ति आजनी अनिधरी श्रीधर कुमार जोता न आवे जोड़માં આસમાન્ય અવતાર જોતા ન આવે જોડમાં આસમાન્ય અવતાર ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ ઓમ શ્રી સહજાનંદાય નમો નમઃ ઓમ શ્રી નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય નર નારાયણ દેવની જય લક્ષ્મી નારાયણ દેવની જય રાધા કૃષ્ણ દેવની જય સિયાવર શ્રી રામચંદ્ર ભગવાનની આપ સર્વે હરિભક્તોને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ
आदि आचार्य श्री रघुवीर जी अयोध्या प्रसाद जी महाराज તેમના એક નાના કીર્તન સાથે આજની કથાનો પ્રારંભ કરશું. કીર્તનના શબ્દો છે, તુમ સંગ જીયરા લાગ્યો પ્યારે, તુમ સંગ જીયરા લાગ્યો, તુમ સંગ જીયરા લાગ્યો રે પ્યારે, તુમ સંગ જીયરા લાગ્યો, તુમ સંગ જીયરા લાગ્યો રે પ્યારે, તુમ સંગ જીયરા લાગ્યો, જીયરા લાગ્યો મેરો તુમ સંગ મોહન, જીયરા લાગ્યો મેરો તુમ સંગ મોહન, सब ही दुख भाग्यो रे प्यारे, तुम संग जियरा लाग्यो, तुम संग जियरा लाग्यो रे प्यारे, तुम संग जियरा लाग्यो, निरखी मूर्ति श्याम तिहारी, निरखी मूर्ति श्याम तिहारी, चरण कमल यनुराग्यो प्यारे, तुम संग जियरा लाग्यो, तुम संग जियरा लाग्यो प्यारे, तुम संग जियरा लाग्यो, तुम ही जिय के तुम ही जिय के परम स्नेही, तुम ही जिय के परम स्नेही, अवर स्नेही सब त्याग्यो प्यारे, तुम संग जियरा लाग्यो, तुम संग जियरा लाग्यो प्यारे, तुम संग जियरा लाग्यो, अवध प्रसाद के नाथ रहोदर, अवध प्रसाद के, अवध प्रसाद के, अवध प्रसाद के नाथ रहोदर, एहि दियो वरमान प्यारे, तुम संग जियरा लाग्यो, तुम संग जियरा लाग्यो प्यारे, तुम संग जियरा लाग्यो। अवध प्रसाद के नाथ रहो द्रग, एहि दियो वरमान। हे भगवान, हे महाराज, हर हमेश મારી નજર સમક્ષ રહેજો અને મને હર હંમેશ દર્શન આપજો એવી પ્રાર્થના. આપણે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના ભક્તિનિધિ ગ્રંથ ઉપર વિવરણ કરી રહ્યા છીએ. ગયા વખતે
કડવું સત્તર ચાલતું હતું. કડવા સત્તરની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનનો ભક્ત છે તેને સંતની અને ભગવાનની અનુભૂતિમાં વર્તવું એમ સ્વામીએ કહ્યું હતું. આનું આ જ કડવાનું અનુસંધાન છે. સ્વામી આ વખતે વધારે સ્વભાવ ઉપર થોડો પ્રહાર કરે છે. સ્વામી કહે છે, જેને પ્રગટ પ્રભુની ભક્તિ ન આવડી તો પછી એ ભક્તિમાં કે સત્સંગમાં હોય તો પણ સુખ આપનું છે. કારણ કે પ્રગટ પ્રભુની ભક્તિથી બધું સર્વે જોડાયેલું છે. જો ભગવાનને પ્રગટ ન માને તો એ ભક્તિ કરી ન કરી બરાબર છે. એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પ્રગટ પ્રભુની જેને ભક્તિ ન આવડી તેને તો ભૂલ આવે ઘડી ઘડી. માગે જો મોડ તો લાવે મોજડી. એવી અવળાયની ટેવ જેને પડી. સ્વામી કહે છે, પ્રગટ પ્રભુની જેને ભક્તિ ન આવડી તેને તો ભૂલ આવે ઘડી ઘડી. માગે જો મોડ તો લાવે મોજડી. એવી અવળાયની ટેવ જેને પડી. પ્રગટ પ્રભુની ભક્તિ કરવી હોય તો કોઈ સંતથી અથવા ભગવાન શ્રી હરિએ જે રીતે બતાવી હોય તે પ્રમાણે કરવી પડે. પછી ભક્ત અવળાઈથી ભક્તિ કરતો હોય તો દિવસે દિવસે એની અવળાઈ વધતી જાય અને આખરે એ સત્સંગમાંથી બહાર જાય. માટે આપણે ભક્તિ કરતી વખતે આ ખાસ ખ્યાલ રાખવો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા ઉદાહરણ આપ્યા હતા. એમાંથી થોડું પુનરાવર્તન કરી લઈએ, કારણ કે એ સત્સંગને 3 વીક થઈ ગયા. કદાચ ઘણાને યાદ પણ નહીં હોય કે આપણે શાના વિશે કથા કરી. માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જ્યાં જોઈએ ભલું ભાગવું ત્યાં સામો થાય. જ્યાં જોઈએ ભલું ભાગવું ત્યાં સામો થાય. કર્ફ્યુ લાગ્યો હોય અને પેલી જંગલી પોલીસ હોય અને તે વખતે બિંદાસથી ફરે તો પછી એ દંડા ખાય કે બીજું ખાય. એટલા માટે સ્વામી કહે છે કે જ્યાં જોઈએ ભાગવું ત્યાં સામો થાય. જ્યાં જોઈએ થવું ઉતાવળું ત્યાં ધીર થાય. 2:30 ની બસ હોય અને 2:15 થઈ ગયા અને 20-25 મિનિટનો રસ્તો હોય અને ધીરે ધીરે જાય તો પછી એને બસ મળે કે બસ જાય. જ્યાં જોઈએ હારવું ત્યાં હરાવવા તૈયાર થાય. જ્યાં જોઈએ નમવું ત્યાં નમાવવા તૈયાર થાય. કોઈ મોટા અધિકારીની કચેરીમાં ગયા હોઈએ અને એને નમવાને બદલે ઊંચો થઈને ફરે તો પછી એનું કામ બગડે. એટલે સ્વામી શું કહે છે કે જ્યાં જે રીતે વર્તવાતું હોય તે રીતે વર્તવું. જ્યાં જોઈએ જાગવું ત્યાં લાવી સોળ તાણીને સૂઈએ. સમયો થતો હોય અને રાત્રે કામ હોય ત્યારે કે મને તો ઊંઘ આવે છે, તમે તમારે કરો, હું તો કાલે કરીશ. તો એ સેવામાંથી જાય. જ્યાં જોઈએ બોલવું ત્યાં મૌન રહે.
જ્યાં જોઈએ ન બોલવું ત્યાં વચ્ચે બોલો. સ્વામી કહે છે કે જ્યાં ના જોઈએ વસવું ત્યાં વસવા જાય. કોઈ સોસાયટી હોય અને એ સોસાયટીની અંદર બધા મકાન લો ઇન્કમના ફાળવેલા હોય, એમાં બધી જાતના રહેતા હોય, અને આપણે હરિભક્ત થઈને જઈએ તો પછી આપણો નિયમ કેમ પડે? બરાબર છે, કદાચ પરિસ્થિતિ ના હોય તો કાંઈ વાંધો નહીં, પણ સંત કદાચ આપણે પૂછીએ કોઈ સંતને કે આ કરવું કે નહીં અને ના કે તો પછી આપણે કરવું નહીં, એમ સ્વામીનો કહેવાનો મતલબ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે આવાને શું કહેવું કે જેને સહેજ પણ વિવેક નથી અને અવડાઈની ટેવ પડી પોતાના મનનું ધાર્યું કરે, અને જે એવો હોય ઉદાહરણ આપતા કહે છે કે જ્યારે મોડ મંગાવી હોય, મોડ એને માથા ઉપર મૂકવાની અને તેને બદલે મોજડી લાવે તો પછી એને સંતનો કે ભગવાનનો રાજીપો ક્યાંથી મળે? એટલે સ્વામી કહે છે ટેવ પડી અવળાઈની સવડું કરતા સૂજે નહીં, એવા ભક્તની ભક્તિ સુખદાયક નો એસી. ટેવ પડી અવળાઈની, જેને બસ કોઈનું સાંભળવું જ ના હોય, પોતાના મનનું ધાર્યું કરવું હોય, જે સવડો ચાલતો ના હોય, તો એવા ભક્તની ભક્તિ એ કોઈના માટે સુખદાયક થતી નથી. સત્સંગમાં હોય તોય ઘણા ભક્તોના દ્રોહ કરે, સત્સંગમાં હોય તો ઘણાને દુખી કરે. એટલે સ્વામી કહે છે કે આ બધું મનમાં વિચારવું. ઉદાહરણ આપતા કહે છે પાણી માંગે તો આપે પથ્થરો, અન્ન માંગે તો અંગાર, વસ્ત્ર માંગે તો આપે વાલણો, એવી અવડાઈ નો કરનાર. સ્વામી કહે છે માંગે તેનાથી અલગ આપે. પાણી માંગે તો આપે પથ્થરો. જો કે આ તો નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે, મારા છે નહીં. ઘણા મનમાં સંકલ્પ થતો હોય કે આવું કદાચ હોય, પણ આમાં બે સંકલ્પ વિકલ્પ છે. એક તો સ્વામીએ કદાચ મહારાજની જોડે રહ્યા છે એટલે જોઈને લખ્યું હોય કે પાણીને બદલે પથ્થરો ના આપ્યો હોય, પણ બીજું કશું આપ્યું હોય જે મહારાજને જોઈતું ન હોય. અન્ન માંગે તો અંગાર. આજે ભગવાનનો થાર કરતા હો, ગરમીનો દિવસ હોય અને ભગવાનને ગરમ ગરમ ધરાવો તમે, તો એ અન્ન છે કે અંગાર છે? અને પછી નિરાતે પલાઠી વાળીને થાર ગાય, જરા પણ ધ્યાન ન રાખે કે ભગવાનને આ ભાવશે કે નહીં. એક વખત ગોપીનાથજી મહારાજ ગઢડાની અંદર ત્યાં આગળ બ્રહ્મચારીએ થાળ કર્યો છે, તો ગરમ ગરમ ખીચડી તે ભગવાનને થાળમાં જમાડી. એટલે ગોપીનાથજી મહારાજે એ બ્રહ્મચારીને દર્શન આપ્યું અને એક તમાચ મારીને એ બ્રહ્મચારીને કહે છે અલા મૂર્ખા, તને ભાન છે? તે મને ગરમ ગરમ ખીચડી જમાડી, જો આ મારી જીભ દાઝી ગઈ. અને એટલા માટે તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જ્યાં સુધી આ ચિત્ર પ્રતિમા હોય કે પાષાણ મૂર્તિ હોય, પણ એની અંદર જો પ્રગટનો ભાવ નહીં આવે તો કરેલી બધી જ ભક્તિ નકામી છે. નકામી હું એ અર્થમાં નથી કહેતો, કોઈ આનો જુદો અર્થ ન કાઢે, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે ઘણા ભાવથી તમે થાળ કર્યો હોય પણ ભગવાન શ્રી હરિનું સહેજ પણ ધ્યાન ન રાખો તો ભગવાન એનાથી રાજી થાય કે પુરાજી થાય. કહેવાનો મતલબ એમ છે. એટલા માટે સ્વામી કહે છે કે સમયે સમયે જે પણ કરતા હોય એનો વિશેષ ખ્યાલ રાખો.
આ વાત જરા પણ ખોટી નથી. જેનું ઉદાહરણ મેં તમને ગોપીનાથજી મહારાજનું આપ્યું. વિશેષ કરીને આ સ્વામીજી કહે છે હવે તે ઘણીવાર બનતું હોય છે, જે આપણને મનાયું છે. સ્વામી કહે છે આવ કહે ત્યાં આવે નહીં, જા કહે ત્યાં ન જવાય, એવા ભક્તની ભક્તિ અતિ અવળી કહેવાય. આવ કહે ત્યાં આવે નહીં, જા કહે ત્યાં ન જવાય, એવા ભક્તની ભક્તિ અતિ અવળી કહેવાય. મહારાજે કઈક આજ્ઞા કરી હોય, સંતે કોઈ આજ્ઞા કરી હોય કે ભાઈ આટલું કામ જઈને કરી આવજો, અને પછી પાછળથી થેલા કાઢે, કહે કે સ્વામી મારે ટાઈમ નથી, મારાથી જવાય એમ નથી, મારે આ પ્રોબ્લેમ છે, પેલો પ્રોબ્લેમ છે. એટલા માટે સ્વામી કહે છે કે આવ કહે ત્યાં આવે નહીં, જા કહે ત્યાં જવાય નહીં, એવા ભક્તની ભક્તિ અતિ અવળી કહેવાય. જો નિષ્કુળાનંદ સ્વામી આગળ કહે છે કે જે પણ કાર્ય કરવું એ મન મોડીને કરવું, મનનું ધાર્યું કદાપી ન કરવું. સ્વામીનો કહેવાનો મતલબ એમ છે. ઘણીવાર કોઈ હરિભક્ત સમયમાં આવ્યા હોય તો સંત કહે કે ભાઈ રોકાઈ જાઓ, આવો અમૂલ્ય લાભ ક્યાં મળવાનો છે. ત્યારે કહે કે વાડીની અંદર ઘઉં તૈયાર થઈ ગયા છે, જઈને આનો પાક લેવાનો છે, માટે સ્વામીએ આ વખતે તો રોકાવાય એમ નથી. મહારાજ વખતે પણ આવું ઘણું બનતું. એક વખત એક હરિભક્ત દર્શને આવ્યા, બે હરિભક્તો આવેલા, અને બે ઘણા સારા મિત્રો હતા. તો એ બંને મિત્રો હતા, એમના ખેતરમાં પાક થયેલો, અને મહારાજના દર્શન કરવા માટે ગઢડા આવેલા. ત્યારે મહારાજ કહે છે કે હવે સમયો ચાલે છે, તમે રોકાઈ જાઓ, ઘણો આનંદ આવશે. તેમાં એક હરિભક્ત હતા ને, એ મહારાજને કહે છે પ્રભુ મને માફ કરજો, પણ ખેતરમાં પાક તૈયાર છે અને હું નહીં જાઉં તો કોઈ કાપીને લઈ જશે. બીજા હરિભક્ત હતા ને, એ કહે છે મહારાજ જેમ આપની આજ્ઞા, એમ કરી અને ખેતરમાં રોકાઈ ગયા, આવીને ત્યાં ગઢડામાં રોકાઈ ગયા. થવાકાર એવું થયું કે પેલા હરિભક્ત પહોંચે તે પહેલા એમનો પાક લણાઈ ગયો. પણ જે બીજા હરિભક્ત જે ભગવાનની પાસે રોકાયા હતા, મહારાજને ખબર પડી કે આની ચોરી કરવા માટે કોઈ આવે છે, એટલે બરાબર અંધકાર હતો, ભગવાન શ્રી હરિ માણકી ઘોડી લઈ અને ખેતરને શેડે ઊભા છે. એવામાં આ જે બધા ચોરો હતા ને, એ પાક બધો કાપતા કાપતા એ નજીક આવ્યા છે. ત્યાં આગળ ભગવાન શ્રી હરિને ઘોડા ઉપર જોયા છે. રાજાધિરાજ જેવો લિબાસ છે, એ જોઈને પેલા ચોર લોકોને એમ થયું છે કે આ તો ગામના રાજા લાગે છે, અને જો હવે આ પાક લઈ જઈશું તો માર તો પડવાનો જ છે, માટે આના શરણમાં મૂકી દઈએ એટલે આપણું કાર્ય થઈ જાય. એટલે ભગવાન શ્રી હરિ કહે છે તમે અહીં શું કરો છો? ત્યારે કહે છે કંઈ નહીં, બસ આ અમે પાકને કાપતા હતા અને અમે ઘરે પહોંચાડી દઈશું. ત્યારે મહારાજ પોતે એ ચોરને માથે પોટલા ચડાવી અને એ હરિભક્તના ઘરે જઈ અને પોટલા ઉતાવળાવ્યા છે. ચોર એ ચાદર પણ પોતાની લેવા રહ્યા નથી અને ત્યાંથી પલાયન થઈ ગયા છે. આમ ભક્તો જ્યારે પણ સંત આજ્ઞા કરે, જ્યારે ભગવાનની આજ્ઞા કરે, ત્યારે એની અંદર કંઈક ને કંઈક રહસ્ય હોય છે જે તમે ને હું સમજી શકતા નથી. માટે આ બધી મનની કઠણાઈ થાય છે. એટલે સ્વામી કહે છે આનો ખાસ ખ્યાલ રાખો. આગળ કહે છે બેસ કહે ત્યાં બેસે નહીં,
ઊભો રહે ક્યાં ત્યાં દિયે દોટ, એવા સેવક જે શ્યામના તે પામે નહીં કેવી મોટ. બેસ કહે ત્યાં બેસે નહીં, ઊભો રહે ત્યારે દોટ મૂકે. એવા સેવક હોય જે ભગવાનના, એ કદાપી ભગવાનની મોટાઈને પામતા નથી. ભગવાનના આશીર્વાદને, ભગવાનની કરુણાને, સંતની કરુણાને કદાપી પામતા નથી. આવી સરસ કથા ચાલતી હોય અને કોઈ સાથે આવ્યા હોય તો કે હું તો દર્શન કરીને જ પાછો ઘરે જઈશ. આપણે એને કહીએ કે ભાઈ થોડો લાભ લો, થોડા રોકાવ, તો કહેશે ના, ઘરે જઈને આ કામ છે, પેલું કામ છે. માટે જ્યારે જેનો લાભ મળે, ભગવાન સંબંધી કાર્ય થતું હોય તો એનો લાભ લઈ લેવો. આગળ સ્વામી કહે છે, વાડે ત્યાં વળગે નહીં, વરગાડે ત્યાં ન વળગાય, એવા ભક્ત ભગવાનના સુખ ન પામે કાંઈ. વારે ત્યાં વળગે છે. વારે એટલે મીન્સ કે રોકે. એને રોકે, એને કહે કે ભાઈ ત્યાં જતો નહીં, એમાં આપણું હિત નથી. કોઈ જુગાર રમવા જતો હોય, કોઈ દારૂ પીવા જતો હોય અને સંત કહે કે ભાઈ તું જઈશ નહીં. એક વખતે એક હરિભક્ત નહીં, એક ચોર હતો. એ ચોર ચોરી કરવા ગયો અને વાત એમ બની કે આવતા એના પગમાં કાંટો વાગ્યો, એટલે પગ સૂજી ગયો. ત્યારે વચ્ચે એક નાની નદી આવે. એ નદી ઓળંગવાની એટલે તરવું પડે. એટલે એણે વિચાર કર્યો કે જો હું તરવા જઈશ તો હું જઈ શકું છું એમ નથી, અને આજે રાજાને ત્યાં ચોરી કરી છે, માટે ગમે તે રીતે જો હું અહીં રોકાઈશ તો કહે છે કે મને સવાર સુધીમાં સિપાહીઓ પકડી જશે. આવો વિચાર કર્યો છે, પણ છતાં ચાલી શકાય એમ રહ્યું નથી. એટલે જે સંતનો આશ્રમ હતો ત્યાં આવ્યો છે અને આવી અને દરવાજો ખટખટાયો છે. સંતે અંદરથી દરવાજો ખોલ્યો છે ત્યારે ચોરને જોયો. એટલે ચોરને કહે છે કે ભાઈ તું અત્યારે? ત્યારે કહે છે હા, મારો પગ સૂજી ગયો છે, મારાથી ચલાય એમ છે નહીં, મને આજની રાતવાસો આપો. એટલે સંત કહે છે ભલે તું રોકાઈ જા. આમ કરી અને તે રોકાયો છે. એક દિવસ થયો, પગે થોડું સારું લાગ્યું છે એટલે વિચાર કર્યો છે કે હું ઘરે જાઉં. તો આ બાજુ રાજાના જે સિપાહીઓ, જે ધનની ચોરી થઈ રાજ દરબારમાં, એ શોધવા માટે નીકળ્યા છે. તો બાકીના જે 3 ચોર હતા એમની બાતમી મળી છે, એ 3ને પકડીને લઈ ગયા છે. ત્યારે આ એક જે છે એ બાકી રહ્યો, એ એમાંથી બચી ગયો છે. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે પણ ભગવાન પ્રેરણા કરતા હોય, સંત કોઈ પ્રેરણા કરતા હોય તો એની અંદર હંમેશા જીવનું શ્રેય જ રહેલું છે. જો એને સંતનું કહ્યું માન્યું તો પોતે સુખી થયો. ચોરી કરવા ગયો હતો પણ છતાંય એ રાજાના દરબારના સિપાહીઓથી બચી ગયો. જ્યારે બીજે દિવસે સભા થઈ છે ત્યારે 3 ચોરને સભાની અંદર લાવવામાં આવે છે. ત્યારે પેલો ચોથો જે ચોર હતો, એટલે 3 ચોરે એમ કહ્યું છે કે ચોથો પણ હતો. ત્યારે કહે છે એ ક્યાં છે? ત્યારે કહે છે કે એ અમારાથી વિખૂટો પડી ગયો છે, કારણ કે એના પગમાં કાંટો વાગ્યો. એટલે બધા સિપાહીઓ પાછા શોધવા નીકળ્યા છે. શોધતા શોધતા આશ્રમમાં આવ્યા છે ત્યારે સંત ત્યાં બેઠા છે અને પેલો ચોર પણ ત્યાં બેઠો છે. ત્યારે સિપાહીઓએ પૂછ્યું છે કે આ કોણ છે? ત્યારે કહે છે કે ભાઈ ગઈકાલે રાત્રે એના પગમાં કાંટો વાગ્યો હતો, તેથી એ મારી સાથે જ છે.
એટલે એ કઈએ ગયો નથી. એટલે એ જીવને આ બીજી છોડને સિપાહીઓએ જતો કર્યો છે. કહેવાનો મતલબ એમ છે કે એક નાનું સરખું વચન જે સંતનું માન્યું તો એ ઘણી મોટી મુશ્કેલીમાંથી બચી ગયો છે. માટે સંત વચન કે ભગવાનનું વચન કદાપી ઉઠાવવું નહીં. વારે તો ન વળગે, શું સ્વામીએ શું કહ્યું કે વારે ત્યાં વળગે જઈ વરગાડે ન વળગાય. આપણા ગાર્ડન હોય, ગાર્ડનની અંદર વેલ થઈ હોય, ધારો કે સરસ એવું કારેલીનું વેલો થયો હોય. હવે એ વેલો જો જમીન ઉપર રહે તો જો બરાબર આત્રા ચિત્રાનો કે ચૈત્ર વૈશાખનો તાપ પડે તો વેલો સુકાઈ જાય. પણ જો એ વેલો હોય અને જો વાડે ચડી જાય, કોઈ એને વાડ ઉપર મૂકી દે અને વાડે ચડી જાય તો એની અંદરથી સરસ મજાના કારેલા થાય, જેને તરીને મસાલા નાખીને ભગવાનને થાળ થાય તો એ જીવનું કલ્યાણ થઈ જાય. કેમ? તો વાડે એમ વળી ગયું છે માટે. એટલા માટે સંતો કહે છે એની ઉપર ધ્યાન રાખવું. આગળ કહે છે જ્યાં રાખે ત્યાં રહી ન શકે, નવ રાખે ત્યાં રહેવાય. ગ્રહે કહે તો ગ્રહી ન શકે, મુખ કહે તો નવ મુખાય. રાખે ત્યાં રહી ન શકે. સમયાની અંદર ગયા હોય અને સામાન્ય રીતે સમયાની અંદર ઘણા હરિભક્તો આવ્યા હોય. પોતે અહીંયા તો પોતાનો મહેલ હોય, મોટું હાઉસ હોય, એક બેડરૂમની જરૂર હોય એને બદલે 5 બેડરૂમ હોય અને એ શાંતિથી રહેતા હોય. પણ જ્યારે સમયાની અંદર ગયા હોય તો સંતો જ્યારે રહેઠાણ આપે તો એક રૂમની અંદર 5-6 હરિભક્ત હોય તો ઘણો ઘસારો પડે અને પછી ત્યાં કહે કે આમાંથી મારે ના રહેવાય, મને અહીંયા ના ફાવે, અને બહાર જઈને પછી મોટેલમાં રહે. ગ્રહે કહે તો ગ્રહી ન શકે, મુખ કહે તો નવ મુખાય. સ્વામી કહે છે ભક્ત હોય એને આજ્ઞા કરે કે અહીંયા આવતા રહેજો, સમયનો લાભ લેજો, કથા વાર્તાનો લાભ લેજો. હવે આ બધું છોડો ને, હવે ઉંમર થઈ 55-60 તમને થયા, હવે ભગવાનનું કંઈક કરો. તો સંસાર છોડવાનો કે તો છૂટે, મુખ કે તો મુકાય નહીં. અને એમ કહે કે હવે ભગવાનની સેવા પૂજા કરો, અહીં બેસજો, કથા કીર્તન કરો તો ભગવાન રાજી થાય. તો કહે છે કે એ થાય નહીં. એક ડોસા હતા, તે ડોસા પથારી વસે છે એટલે ખાટલામાં સુવાડેલા અને આંગણાની અંદર ખાટલો મૂકેલો, ત્યાં આગળ એક ભેંસ બાંધેલી. એટલે પછી પેલી ભેંસ છે ને એ સાવરણી ચાલતી અને આ ડોસાની નજર પડી અને કરવું પણ એમ કે તે વખતે આ ડોસાનો જીવ અટવાય અને કઈ બોલાય નહીં, મુજારો થયો. એટલે બોલવા જાય પણ બોલાય નહીં.
એટલે એમનો દીકરો પાસે, એટલે એને થયું કે આ બાપાને કઈ તકલીફ થઈ છે, એટલે ડોક્ટરને બોલાવ્યા. એટલે ડોક્ટરે જોઈને કહ્યું કે ભાઈ હવે તો અંતકાળ લાગે છે. ત્યારે દીકરો કહે છે કંઈક કરો, કંઈક ઇન્જેક્શન આપો કે કંઈક કરો કે મારા બાપા બોલી શકે. એમને કંઈક કહેવું છે પણ કહેવાતું નથી, અને આંગળી કરીને બતાવે છે. મને એમ લાગે છે કે આ ભેંસ જ્યાં બાંધી છે ને ત્યાં ગમાણની અંદર કંઈક ડાટ્યું લાગે છે. એટલે બાપા ઘડીએ એ બાજુ આંગળી કરે છે. એટલે ડોક્ટર કહે છે સારું. ડોક્ટરે કદાચ બી કોમ્પ્લેક્સ નું ઇન્જેક્શન આપ્યું હશે, મને તો ખબર નથી. એટલે ઇન્જેક્શન મળ્યું એટલે થોડી શક્તિ આવી. એટલે ડોસા એટલું બોલ્યા કે આ ભાઈ થોડું ધ્યાન રાખને, આ ભેંસ છે ને એ સાવણી ચાલે છે. 1000 રૂપિયાનું ઇન્જેક્શન, એમાં 5 રૂપિયાની સાવણી. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ જિંદગી આવી અમૂલ્ય મળી, અને જો આપણે આ નજીવી વસ્તુ ખાતર, એક નજીવી માયા ખાતર જો આપણે જીવી લઈશું, અને જે અમૂલ્ય ખજાનો જે ભગવાન શ્રીહરિની મૂર્તિ એ જો આપણથી રહી જશે, તો પછી આ જિંદગીમાં કમાયા શું? તો પછી જેમ ડોસાને 1000 રૂપિયાનું ઇન્જેક્શન આપ્યું ને એમાં 5 રૂપિયાની સાવણી બચી તો ન બચી, અને નહીં બચી તો નહીં. એવું ન થાય એવું ખાસ ધ્યાન રાખો. એ તો કેવો હોય કે ભગવાનની મૂર્તિ જોઈ અને પોતાનું મન પ્રેમ વિભોર થતું હોય. બાકી તો સ્વામી કહે છે એવા અનાડી નળને મર મળ્યા છે પ્રભુ પ્રગટ, પણ આ જો આવે કેમ એહનો જે ઘેરી રાખશે પટક ગટે પટક. અનાડી નળને કે જેને કઈ ચિંતા જ નથી, જેને કઈ સમજણ નથી, એવાને પેલું નથી કહેતા કે બગાસું ખાતા સાકરનો ગાગડો મામા આવી ગયો, એમ પ્રગટ ભગવાન મળી ગયા. પણ આ જો આવે એમ એહનો જે ઘેરી રાખશે ગટે પર. આ જો એટલે વિશ્વાસ. એનો વિશ્વાસ કેમ આવે કે આ સત્સંગની અંદર નભશે, આ સત્સંગની અંદર રહેશે. માટે તો નિષ્કુળાનંદ સ્વામી ઘડીએ આપણા સ્વભાવ ઉપર પ્રહાર કરે છે. એ તો કેવું જોઈએ કે ભગવાનની મૂર્તિ જોઈને પ્રેમ વિભોર થવાય, કંઠ ગદગદિત થાય, રોમાંચિત ગાત્ર થતા હોય, અને પોતાના દેહનું ભાન ભૂલી જવાય, ત્યારે તો ભગવાન મળે. બાકી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ, બીજું કઈ છે જ નહીં. હા, ભગવાન તો બહુ દયાળુ છે. ઘણા કહે છે ને શા માટે ચિંતા કરવી? મનુષ્યનો દેહ વારે વારે મળે છે. મહારાજે એની જવાબદારી લીધી છે. સત્સંગમાં આવ્યા ત્યારથી 84 લાખ યોનિમાંથી તો બચી જઈશું, પણ વારે વારે દેહ શા માટે? જો આ જન્મ છેલ્લો થઈ જાય તો શા માટે નહીં છેલ્લો જન્મ કરી લેવો, એવું હર હંમેશ મનમાં રાખવું. એટલા માટે તો પ્રેમાનંદ સ્વામી કહે છે કે હે પ્રભુ, આપે કૃપા કરી ન હોત તો હું માયામાં ક્યાંય ભટકતો હોત. આપે કરુણા કરી, મારી બાઈ ઝાલી, મને આ માયામાંથી બહાર ખેંચી લીધો. સ્વામી કહે છે બાઈ ઝાલીને તાણી લીધી બારણે રો, બાઈ ઝાલીને તાણી લીધી બારણે રો, નહીં તો વહી જાતી ક્યાંયની તાય મારી બેની.
એવા પ્રગટ હરી મુજને મળ્યા રે. સ્વામીનો આ શબ્દોમાં ભારે ભાર ભગવાન શ્રી હરિનો આભાર છે કે મહારાજ તમે મારું સામું નજર ન કરી હોત તો અત્યારે હું ક્યાં હોત. એટલા માટે સ્વામી કહે છે પ્રગટ હરી મુજને મળ્યા રે. એવા પ્રગટ હરી મુજને મળ્યા રે. કાંઈ કયામાં નાવે વાત, જે કાંઈ કયામાં નાવે વાત, કયામાં નાવે વાત, કયામાં નાવે વાત મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રે. એવા પ્રગટ હરી મુજને મળ્યા રે. એવા પ્રગટ હરી મુજને મળ્યા રે. એવા પ્રગટ હરી મુજને મળ્યા રે. આવા ગરીબ દિવાસ દિનના બંધુ એવા પુરુષોત્તમ ભગવાન આજે મારી ઉપર મહેર કરી છે. એવા ભગવાન જેની પાદુકાને, જેના ચરણની સેવા મોટા મોટા મુક્તો ઈચ્છે છે, એવા ભગવાન મળ્યા છે મને. Today Purushottam Narayana blessed me. He did a big favor to pull me out of Maya from this worldly possession which are the obstacle in my devotion. Everyone wants to do this seva, but he chose only me, and only but only me. સ્વામી આગળ જતા કહે છે મહામુક્ત પૂજે તેની પાદુકા રે લોલ, તેની પાદુકા રે લોલ, તેની પાદુકા રે લોલ. મહામુક્ત પૂજે તેની પાદુકા રે લોલ. એવા પરમ પુરુષ મહાકાય મારે. પ્રગટ હરી મુજને મળ્યા રે. એવા પ્રગટ હરી મુજને મળ્યા રે. એવા પ્રગટ હરી મુજને મળ્યા રે. એવા પ્રગટ હરી મુજને મળ્યા રે. પ્રેમાનંદ સ્વામી આરતી હરિ બોલ. પ્રેમાનંદ સ્વામી આરતી હરિ બોલ. સ્વામી કહે છે કે મને આ જન્મ મળ્યો એના મારા આનંદનો પાર નથી કે આજે મને પ્રગટ ભગવાન શ્રી હરિનો મેળાપ થયો છે. આ પ્રેમાનંદ સ્વામી એ નારદજીનો અવતાર હતા. જ્યારે ભગવાન શ્રી હરિ હિમાલયની અંદર તપ કરવા જઈ રહ્યા હતા તે વખતે નારદજી ભગવાન શ્રી હરિના દર્શને ગયા છે અને હાથ જોડીને પ્રાર્થના કરી છે કે પ્રભુ
આપે તો અવતાર ધારણ કર્યો છે, પણ સેવા કરવાનો કંઈક મોકો મને પણ આપો. ત્યારે આ ભગવાન શ્રી હરિએ પોતાના દિવ્ય દર્શન સાથે એક વચન આપ્યું છે અને કહ્યું છે કે અમે જ્યારે લોજની અંદર જઈએ તે પહેલા તમે જન્મ ધારણ કરજો. અને પ્રેમાનંદ સ્વામી જે નારદજી તેમણે એક બ્રાહ્મણના ઘરે જન્મ ધારણ કર્યો છે. ઇતિહાસ બહુ લાંબો છે, ફરી કોઈ વાર આપણે જીવન ચરિત્ર જોઈશું ત્યારે વાત કરીશું. પણ જો આ સંતને આટલો બધો ગર્વ હોય એક ભગવાન મળ્યાનો, તો તમે અને હું પણ એ જ સંતના સંતાન છીએ કે આપણને પણ એ જ ભગવાન મળ્યા છે. ભગવાન શ્રી હરિ તે વખતે પણ પ્રગટ હતા અને આજે પણ પ્રગટ છે. એટલે હર હંમેશ એ ખાસ ધ્યાનમાં રાખવું. પણ સ્વામી કહે છે કે જે અનાળી છે, જેને ખબર નથી કે આ ભગવાન કોણ છે, એ કેટલો વખત સત્સંગમાં રહેશે એ કોને ખબર. That is the reason Niskulaనంద Swami is saying, one who has never understood the importance of bhakti or devotion, he might be doing all seva. He seems to be a good devotee, but without understanding of Lord Swaminarayan's glory, who he is, how long we can trust that devotee will remain on the path of devotion. And that's message from Sadguru Niskulaనంద Swami for this Kadwa. સ્વામી આગળ ઉદાહરણ આપતા કહે છે કે વળી બાવરીને કહે બાળીશમાં ઘણી જતન રાખજે ઘરની, તેણે મેલી અગ્નિ મોભથી નવ માની શિખામણ નરવી. બાવરી, બાવરી એટલે સ્ત્રી. પોતાનો પતિ હશે એ કઈ કામ અર્થે બહાર ગયો છે, એટલે પત્નીને કહેતો ગયો કે સર્વેનું ધ્યાન રાખજો અને ઘરનું પણ ધ્યાન રાખજો. આમ કઈ પતિ તો બહાર ગયો, પણ જે પત્ની હતી એ બહુ બેફિકર હતી. એટલે ઘરની અંદર કંઈક કામ કરતી હશે અને ઘરમાં લાગી આગ અને ઘર સળગ્યું. એટલે સ્વામી પણ એમ જ કહે છે કે બનો બનાયું ઘર હતું, એમાં આનંદ કિલ્લોલથી સર્વે રહેતા, અને થોડી બેફિકરને લીધે ઘર સળગી ગયું અને આનંદ બધો જતો રહ્યો. એમ આજે ભગવાન શ્રી હરિ આપણને મળ્યા છે, આપણા અંતરમાં ઘણો આનંદ છે, એ આનંદ હરહમેશ રહે તો ભગવાન શ્રી હરિનો મેળાપ કાંઈ દૂર નથી. એટલા માટે સ્વામી કહે છે એવી અવળાએ આદરીને કોઈ ભક્તે ભક્તિ ન કરવી. નિષ્કુળાનંદ નિષ્કુળાનંદ એ નરને નવ થાય કમાણી કાય. કોને કમાણી ન થાય એવી અવળાએ આદરી કોઈ ભક્ત કરે ભક્તા. અને આ સાથે અહીં કડવું 18 પૂરું થાય છે. આગળનો કડવું 19મું પણ એનું એક્સટેન્શન જ છે, પણ લાગે છે કે ટાઈમ એના માટે ઘણો ટૂંકો છે અને
તેનાથી લંગ તૂટી જાય તેમ છે. એટલા માટે એક કીર્તન અને પછી એક કીર્તન નિહાળગાશે એમ કરી અને આપણે સત્સંગને દિલની જાણે દિલની જાણે દિલની જાણે ડોલરિયો દિલની જાણે તેમાં મારા ચિત્તને જાણે ડોલરિયો દિલની જાણે દિલની જાણે દિલની જાણે ડોલરિયો દિલની જાણે તેમાં મારા ચિત્તને જાણે ડોલરિયો દિલની આ સાથે આપણા સત્સંગનો સમય પણ અહીંયા પૂરો થાય છે. ભગવાન શ્રી હરિની પ્રાર્થના સાથે શ્રીપતિ સીતરામ સહજાનંદ સ્વામી મહારાજ
આજના થાળ આપનાર હરિભક્તોની ભક્તોની યાદી આ પ્રમાણે છે. અલ્પેશભાઈ પટેલ પિયોરિયા, ધીરેનભાઈ પટેલ શિકાગો, ધર્મેશભાઈ પટેલ શિકાગો, ચિરંજીવી હેતની બર્થડે, પ્રિયવદનભાઈ સેલત ન્યૂજર્સી, દિનેશભાઈ પટેલ શિકાગો, જગદીશભાઈ તન્ના વુડસાઇડ, ચિંતનભાઈ પટેલ નેસ્કોટ, હિરલબેન સત્યેનભાઈ પટેલ ન્યૂજર્સી, અરુણાબેન ઈશ્વરભાઈ પટેલ અસલાલી, તલિકાબેન પટેલ અમદાવાદ, રમેશભાઈ શાહ રીગોપાડ, શિલ્પાબેન પરેશભાઈ પટેલ નડિયાદ, સુમિત્રાબેન પટેલ વસો, સુર તથા કીર્તન પટેલ આણંદ, રશ્મિકાબેન રાંદેરિયા લોંગ આઇલેન્ડ સિટી,